નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે પૌષ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે પૌષી પૂનમ છે ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં પણ ભગવાન શામળિયાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું છે. પૌષી પૂનમ એટલે અંબાજી માતાજીના પ્રાગટ્ય દિવસ ઉજવાય છે ત્યારે આ પૂનમનું અનેરું મહત્વ હોય છે. મંદિરના પટાંગણમાં લાઇનબદ્ધ ભક્તો શામળિયાના જયકારા સાથે ઉમટી પડ્યા હતા. આજે શામળાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે. આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે. આજે સૌ માઈ ભક્તો આટલી ઠંડીમાં પણ શામળિયામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. આજે લોકો પોતાની શ્રદ્ધા રાખીને અહીં દર્શન કરવા માટે આવે છે. જે વ્યક્તિ પોતાની શ્રદ્ધા રાખે છે તો એનું 100% સફળતાપૂર્વક કામ થાય છે. એટલે દરેક વ્યક્તિ આજે અહીં શ્રદ્ધાના મહિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે. હાલ થોડા જ સમય પહેલાં આપણે અયોધ્યામાં રામલલ્લાના સ્થાપના કરી એ અનુસંધાને ઘણા માઈ ભક્તો આજે પણ એની યાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે શામળિયા ઠાકોરના આજે આવ્યા છે. જ્યાં શામળિયા ભગવાનને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા અને આ પૌષી પૂનમે શાકંભરી પૂનમ અથવા સુખડી તરીકે મનાય છે. જય શ્રી કૃષ્ણ. આજે પૌષ સુદ પૂર્ણિમા, વિશેષ કરીને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું પ્રાગટ્ય દિવસ. એમાં આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂનમની ઉજવણી છે. તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે 6 વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે. ત્યાર પછી હમણાં 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉઠાબંધ, સાંજે 6 વાગે સંધ્યા આરતી, 7:45 શયનના 8 વાગે ભગવાનના મંદિર મંગલ થશે. આજના પવિત્ર દિવસે ભગવાનને સુંદર શણગાર અને પુષ્પ વડે સુસજ્જ કરવામાં આવ્યા છે. અનેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી અસંખ્ય લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે જિલ્લાભરમાંથી યાત્રાધામ શામળાજીમાં પૌષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને ભગવાન શામળિયા દર્શન કરી ધન્યતા અનુભવી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.